મહાપુરુષો કહે છે માન બાપને જાળવો. કોઈ સંત સાધુ હામા મળે, અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવો વેખ હામો મળે ને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો ને તો મરી જજો, મરી, કે તમને જીવવાનો અધિકાર જ નથી. તમે એક સાધુને જો સીતારામ ના બોલી શકો તો આ જિંદગીમાં જીવવાનો. સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે જિંદગી બાપુ. શું મને તો એમ થાય ભલા મને સતયુગ કરતા બાપુ જીવન જીવવાનું ટાણું આવ્યું છે અત્યારે. જો જીવતા આવડે તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી લાગતું. આપડા ગયડા થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ જિંદગી કાઢી લુગડા ને. બે ટાઈમ રોટલો હારો નથી ચડ્યો. કોઈ થીગડા વાળું પહેર્યું હોય મને દેખાડો તો. તોય હારા રોવે છે અમારી પાસે કઈ નથી, કઈ નહીં. મરો કઈ ન હોય તો શું જોવે છે. અત્યારે ભગવાને પહેરે એવું આપ્યું ને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા લઈને ફાંકા હોય ને એવડા એવડા પહેરીને નીકળે. એટલે આવા તો એમ પહેરતા જ થાય, ખબર જ નહોતી કે આવો ટામ આવશે ને કે એમ હાઈસ હોત તો એમ ન પહેરત અત્યારે. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લે. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો બહેનોને ભાઈઓને ખાસ વિનંતી કરીને કહું છું, જો કે હું કોઈને શિખામણ દેવા નથી આવ્યો, હું તો મારા હાટું આવ્યો અને આ ભજન કરું છું ને મારા હાટું કરું છું. તમારા હાટું કરતોય નથી, પણ હું તો એક ભાર દઈને કહું. અને એમાં જો મારા હોય ને, મારા ક્ષત્રિય સમાજ હોય ને, તો એને તો બાપુ હું પાવરથી કહું છું કે વ્યસન બેસન હોય તો છોડી દેજો. વ્યસનમાં બાપુ જે પાયમાલી છે ને એ તમારે કદાચ અહીં ભગવાનની દયા છે ને કંઈક આપ્યું છે ભગવાને, તમારે અહીં નહીં પાયમાલી હોય. જોવી હોય તો હાલો આપણી દીકરીઓ કેવી દુઃખી થાય છે, જોવી હોય તો બધે દેખાડું. અરે ખાવા પીવાનું ક્યાં થોડું છે મારા રામ. અને એમાં જો ઓલી કોથળીઓ વાળું હોય ને તો એ તો બાપુ જળ મૂકજો. જલારામ બાપાને માનતા કરજો કે મારા બાબા મને મુકાય. એ જલારામ મુકાવશે, પણ એ તો બંધ જ કરજો, એનું તો નામ જ ન લેતા. નકર આપણા હું તો 18 વર્ષને કહું છું, એક આપણા એક સમાજને નથી કહેતો, પણ આપણા સમાજને બાપુ વહેલા પી પીને જો ઉપર હેંકેલો થયો તો આપણી બાયું જાહે ક્યાં? આપણા છોકરા આપણા દીકરા દીકરીઓ જાહે ક્યાં? આપણા ઘરના બાપુ કોઈને ભીખે નહીં માગી શકે, મજૂરીએ નહીં કરી શકે, તો એને જીવવાનું કેમ? ઊંડા ઉતરીને વિચારજો બાપુ. હું શિખામણ હું તો હાથ જોડીને કહું છું, મને દીકરો નાનો સમજો તોય ભલે, નાનો ભાઈ સમજો તોય ભલે, અને દુશ્મન સમજો તોય ભલે. મારી વાત ને બાપુ ઘરે ગયા પછી રાતે હુતા હોય ને તો વિચાર કરજો, તમારા આત્માને પૂછજો. બાપુ કાંઈક પાયમાલ થઈ ગયા, 2 વીઘા જમીનો વહી ગઈ, એ વી ગયા બાપુ. દીકરીઓની દશા છે, જોવી હાલો મારી ભેગા હું તમને દેખાડું. નથી ભીખ માગી શકતા, નથી મરી શકતા, નથી કઈ કરી શકતા. એટલા માટે કહું છું, હું સમજી શકું છું વ્યસન થઈ ગયું હોય તો છૂટે નહીં, પણ કઈક મહેનત કરજો. મારો નાથ બાપુ તમને છોડાવશે. મેં 25 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાનના એકેય શેડા આપણા જોયા વગરના બાકી નથી. બાકી દેહમાં મારો દેહ અપડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીતો તેથી બાપુ કાળ જેવો એડવી નખાય. જિંદગી એવી જીવાય. મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું હું એક નહીં, મારા આખા કુટુંબમાં મારા દીકરા, મારા ભાઈઓ, મારા બાપુ, કોઈ વિચાર કરજો. અમને કોણ રોકે પીવો હોય તો? પણ નહીં, આપણી બજારે પીધેલો નીકળે નહીં બાપુ, એ વાત ખોટી. આપણી બજારે નહીં નીકળવાનું, નહીં નીકળવાનું. તમે જે કરતા હોય. મને તો એમ થાય કાજુ બદામ ખાવ ને ભલા માણા જીવે એવું આવ્યું છે. હું કામ ને ભૂંડી ભાત નું ખાવું જોઈએ. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી નથી ખપતું. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, નહીં ખપે. દારૂ બાવળિયા વેસે 2 લીટરના પીપડા ખપી જાય. બોલો, અરે વિનાશ થઈ ગયો, વિનાશ મારા રામ. ખાવા પીવાનું થોડું નથી. ચોખા ઘી આમ ગાયું બાંધો, દેશી ગાયું આમ ગીરની ગાયું બાંધીને ચોખા ઘી ખાવ ને. દારૂ પીવા. હું તમને એક જ વાત કરું કે આજ આપણે એક દરબારનો દીકરો હોય, દારૂ પીને લથડિયા ખાતો ખાતો આવતો હોય, પગ આંટીએ ચડતા આવતા હોય, તો કાલની પેઢી આવશે ને, ઈ નહીં પૂછે
કે આવડા રાજ કરતા હતા. હવે તો જે પેટી આવશે ને એજ્યુકેટેડ પેટી આવશે, તમને પૂછશે આ રાજ કરતા હતા. બ્રાહ્મણ નો દીકરો હોય ને પીને હાલો આવતો હોય તો એમ કે આને શાસ્ત્ર લખ્યા હતા. હવે એની પેટી આવશે ને દિવાળી મૂકી દે મારા રામા શાસ્ત્ર બાસ્ત્ર ગીતા રામાયણ કાંઈ હોય જ નહીં. આ લખી જ ન કે પોતાનું દેહ નો સંભાળી શકે એ શું લખતા છે. દરબાર નો દીકરો એ કે પોતે પોતાનું શરીર નો સંભાળી શકે ઈ રજવાડા હાંકતા હતા, ઈ દુનિયાનું હેન્ડલિંગ કરતા હતા. શું તમે જવાબ દો? અરે બાપુ ખુમારી સમાજની ખુમારી હોવી જોઈએ. હું કોણ છું? અમારા ગામમાં સુરેન્દ્રનગરમાં બનેલો દાખલો તમને કહું. મારે મકાનનું કામ હાલતું હતું અને હું એક ઇલેક્ટ્રિકની દુકાને લાઇટ ફિટિંગનો સામાન લેવા, આ બનેલી હકીકત, આ કોઈ જોક્સ બોક્સ નથી. ઇલેક્ટ્રિકનો સામાન લેવાનો હતો અને મને એ કારીગર હતો ને એને કીધું મને કે બાપુ આટલી સ્વિચ ને આટલો વાયર ને આટલું આ ફલાણું ઢુકડું ને આટલું ઘટે છે, તમે લઈ આવો ને. હું સુરેન્દ્રનગર આવ્યો બાઇક લઈને અને ઓલાને કીધું મેં કહ્યું ભાઈ તું આટલી વસ્તુ આપ. એને મને વસ્તુ આપી. હવે વસ્તુ મેં થેલીમાં લઈ અને મોટરસાયકલ હારે હું બાંધતો હતો. એ બાંધી અને હું હાલતો થઈ ગયો. એને માગવાના ભૂલી ગયો, હું દેવાના ભૂલી ગયો પૈસા. હું વયો ગયો ને હું 3 કિલોમીટર ગયો છું ને મને યાદ આવ્યું મેં મારું હાલું પૈસા મેં આપ્યા ઓલા. પણ કીધું કાંઈ વાંધો નહીં, કાલ પમદી આવીશ ને મેં આપી દઈશ. વાત વિસરી ગઈ. 15 દી વી ગયા, મહિનો વી ગયો, મને ભૂલાઈ જ ગયું, મગજમાંથી જતું. એના તો ખબર જ નહોતી ને. પછી કંઈક માલ મકાનનું કામ હાવ પૂરું થવા આવ્યું ને એમાં કંઈક થોડોક માલ ઘટતો હતો ને મને કીધું, મને કે બાપુ આટલું 1-2-4 સ્વીચો ઘટે છે, તમે લઈ આવો ને. અને લેવા ગયો એ દુકાને, ત્યાં મને લાઈટ થઈ. મેં કીધું તેદી વસ્તુ લેવા આવ્યો, તેદી હારી રહી ગઈ હતી અને મને યાદ આવ્યું. એટલે મેં કીધું શેઠ એક દી હું તમારી અહીંયા વસ્તુ લઈ ગયો ત્યાં મેં કીધું પૈસા કીધું કંઈક તમને દેવાના બાકી રહી ગયા. તો મને કે મને કાંઈ યાદ નથી. મને કેટલા બિલ કેટલું છે મને યાદ નથી, પણ નથી આપ્યા યાદ છે. તો કે તમને યાદ હોય તો ભલે ભાઈ, મને કઈ યાદ નથી. એટલે મેં એને 500 રૂપિયા આપ્યા. મેં કીધું કંઈક 300-350 આસપાસ એવું કંઈક હતું, પણ આલ્યો રાખો 500 રૂપિયા. પછી મારે બીજો જે સામાન લેવાનો તે લઈ અને હું મારા મોટરસાયકલે ગયો ને તો એક શેઠ અને એક બીજો ભાઈ બેઠો. એટલે એલો બીજો ભાઈ હતો ને એને કીધું એ કે લગભગ દરબાર હોવા જોઈએ. એટલે ઓલો બેઠો તો કે કેમ? એ કે આ લગભગ આવું દરબારું કરે, બાકી બીજા તો બૂસ જ મારે છે. અને એને એ પૂછવા માટે બાપુ પાકું કરવા માટે એ વ્યક્તિ આવ્યો મારી પાસે. હું મોટરસાયકલ ઉભો હતો, અહીંયા આવ્યો. એ કે બાપુ જય માતાજી. મેં જય માતાજી. કયા ગામ તમે રહો છો? મેં કીધું આ બાજુમાં ખમિયાણા. મને કે બાપુ તમે કેવા છો? હું દરબાર છું. તો મને કે સાચું? મેં શું? મને કે અમારે શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર લાગે છે. મેં કીધું હા હું દરબાર છું. જો મિત્રો એક વાત ઉપર ધ્યાન આપજો, હજી એ બાપુ છે ને 18 વર્ણ હજી તમને મને માને છે. હજી જો પાછા વળી જાવ તો હજી એ ખબર છે કે દરબાર કોઈથી ખોટું ન કરે, અને ખોટું કરવાનું કેટલાય ચાલુ કરી દીધું. એટલે કહું પાછા વળી જજો. હજી દુનિયા આપણને માનવા રાજી છે, દુનિયા હજી માને છે. એક આપણું છોકરું આવડું છોકરું હોય ને 60 વર્ષનો બાપુ બીજા સમાજનો ડો હોય ને તો બાપુ એમ કે અમારા બાપુના ભાણુભા છે, અમારા દીકરા, અમારા બાપુના દીકરા છે. આવડા છોકરાને તુકારો નથી દેતા. તો શું આપણે કોથળા નાખી આવી છીએ? એ આપણને રહેતા આવડે ને તો બાપુ જગત તો આપણને સમજી શકે છે, પણ આપણે ઊંધા ઠેકડા મારીએ છીએ, તેમાં આ દેકારા થાય છે. જગત માને છે. અને હું તો એમ કહું કે હું મારા સમાજની વાત કરું, હું તો આમ ખુમારી ન હોય ભલા મને ક્ષત્રિય સમાજ ટોચનો સમાજમાં મારા નાથે આપણો અવતાર આપ્યો છે. શું આપણે બાપુ ખામી હતી? પણ એ જે બાપુ વ્યસનમાં એ જે દી ઉઠાડ્યો છે અમુક જગ્યાએ, હું તો હાથ જોડીને કહું છું બાકી પીવો તો તમારા પૈસા છે ને મરી જાવ તો તમે, સુધરી જાવ તો તમે, મને કાંઈ નફો નુકસાન છે નહીં. પણ અમુકની બાપુ બરબાદી મેં એવી જોઈ છે ને એટલે હું કહું છું. બાકી મારે કોઈ અહીં લેવા દેવા કાંઈ, અહીં હું પહેલી વાર આવ્યો છું, બીજી વખત મારો નાથ કદાચ લાવે કે ન લાવે મને શું ખબર ને. કદાચ તમે બંધ કરી દો ને ફાયદો થાય ને 5 રૂપિયાનો ફાયદો થાય, તમે થોડા મારા ઘરે દેવા આવવાના, એવું કાંઈ છે નહીં. બાકી મારું તો એટલું કહેવાનું છે કે સમજી જાવ સારી વાત. બાકી પૂરું થઈ જાય એ વાત એ પાકી. જલારામ બાપાનો સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ, આવા સંતોની હાજરી છે. એકાદ બાણી આપણે એકાદ ભજન કરી પછી તમારી જેવી મોજ હશે એવી આનંદ કરાવશું. કારણ કે મેં હમણાં કીધું એમ
પેટી આવે ને હાજે હાથમાં ત્યાં બધું ચાર્જિંગ થઈ જાય. બાકી ભાઈ હમણાં અહીંથી હાલતા થશું ને તો એ ગાડીમાં ઓલું કૂતરું વાંય પડ્યું એમ પીડ્યા છે. પણ અમને કંઈક અમારા ગુરુને અમારા કૃપા માતા પિતાની કૃપાથી કંઈક મળ્યું છે ને તો અમને દુનિયાના છેડે બોલાવે છે. હું એમ કહું છું કે એવું કંઈક જીવન જીવો કે જગત તમને યાદ કરે, મર્યા પછી એ યાદ કરે. આ જલા બાપા આપણે જ્યાં ભાર્યા કોઈ શું કામ યાદ કરવા પડે? એના માતા પિતાએ કંઈક સંસ્કાર તો આપ્યા જ છે ને, કંઈક આ દુનિયામાં બાપુ રોટલો દેવાનું હુજાડ્યું છે, કેવું મા બાપે કમાણી કરી છે. અત્યારે ભગવાને આપ્યું છે, આપવામાં બાકી નથી રાખી, માગણ આવે તમે ડેલી વાડી કરે. હવે આપણું ઘર ફાડીને લઈ જવાનું હોય. ગામડામાં તો કઈ કઈ સિટીમાં તો ઓલા બંગલા, હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, આગળ જા આગળ, આગળ જા આગળ. હવે આગળ શેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય? ખબર જ નથી ભૂખ ની ભલામણ. એને નહીં તો દવાખાને દેવા જવું પડશે. તમે જો રોગ નથી હાલી મળ્યા, કરોડપતિ ના દીકરા હોય તો 8 દી 8 દી બીપી મપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું જ મર્યો. શું કરવા પૈસા ના કઈ જાય જ નહીં ભલામણ. હળવા ફૂલ થઈને મજા આવે જીવવાની.